વરરાજાના ભાઈબંધો કરના ઠીકે દીપેશભાઈ મોંઘી મોંઘી કરી રાખ રે માર ભાઈનું કાઢ રાખ. એ માતાજી મિત્રો, સ્ટાર્ટિંગમાં તમે મેરેજનું સ્ટેટસ જોયું છે. એવું સ્ટેટસ તમને જોરદાર આજે બનાવતા શીખવાડવાનો છું. તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, કારણ કે વિડીયોમાં છે એક પાસવર્ડ જે 4 અંકનો છે, જે હું વિડીયોની વોઇસની સાથે બોલી લીધો છું. આમ તો તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે, પણ મિત્રો ઘણા મિત્રો વિડીયો નથી જોતા, એટલા માટે પાસવર્ડ રાખવો પડે છે. તો અહીંયાથી તમારે લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરવાનું છે, અને એ તમને ફોટો પ્રોજેક્ટ અને આ રીતે MR એડિટ ફૂલ પ્રોજેક્ટ તમને મળી જશે. ઠીક છે, તો આ રીતના 2 પ્રોજેક્ટ તમારે ઇનપુટ કરી લેવાના છે. આ પ્રોજેક્ટ તમને ડાયરેક્ટ મળી જશે. આ MR વાળો પ્રોજેક્ટ તમારે જેની લિંક તમારે ડાઉનલોડ કરવાની છે, કઈ રીતે ડાઉનલોડ કરવાની છે એ તમે ટેલિગ્રામ ચેનલ પર જઈને વિડીયો જોઈ લેજો. કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને ટેલિગ્રામ ચેનલ યા ઇન્સ્ટાગ્રામ પર તમે મને કોન્ટેક કરી શકો છો. અને વિડીયોમાં પાસવર્ડ છે એટલે વિડીયો તમારે પૂરેપૂરો વોચ કરવાનો છે. મિત્રો અહીંયાથી તમારે જે પહેલાં તો ફોટો પ્રોજેક્ટ છે એને તમારે અહીંથી ઓપન કરી લેવાનો છે. અહીંયાથી તમારે ગ્રુપ 1 જે લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. એ તમારે એડિટ કરી લેવાનું છે, એડિટ ગ્રુપ કરી લેવાનું છે. ને અહીંયા તમારે બીજું એક ગ્રુપ તમને અહીંયાથી જોવા મળશે, તમારે એના પર ક્લિક કરવાનું છે, એડિટ અ ગ્રુપ કરી લેવાનું છે. ને અહીંયાથી તમારે એક સેવ તમને મળી જશે. અહીંયા તમારો ફોટો એડ કરવાનો છે, જેનો પણ લગ્ન હોય એનો ફોટો તમારે અહીંથી એડ કરી લેવાનો છે. તો તમારે અહીંયાથી પ્લસના નિશાન પર ક્લિક કરશું, મીડિયામાં જતા રહેશું, અને તમારે અહીંયાથી જે પણ ફોટો રાખવાનો છે એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. તો આપણે કોઈ પણ ફોટો અત્યારે અહીંયાથી લઈ લેશું. તો મિત્રો અહીંયાથી આપણે અત્યારે આ ફોટો લઈ લે છે અને રોટેટ કરી લેશું 90 ડિગ્રી સુધી આ રીતે, અને આ રીતે પકડી અહીંયા આગળની સાઈડમાં તમારે દુલ્હનનો ફોટો દુલ્હનનો ફોટો તમારે એડ કરવાનો છે. તો આપણે દુલ્હનનો ફોટો પહેલાં લઈ લેશું. આ રીતે તમારે રોટેટ કરી લેશું 90 ડિગ્રી સુધી. આ રીતે તમારે એને ક્લોઝ કરી લેવા, મતલબ નીચે કરી લેવાનો છે, અને આ રીતે સાઈડને તમારે પરફેક્ટ સેટ કરવાની છે. જે રીતે તમારે સેટ થાય એ રીતે પરફેક્ટ તમારે સેટ કરવાની છે. લાસ્ટમાં જઈને એની સાઈઝ તમારે અહીંયાથી મોટી કરી લેવાની છે. આ રીતે મોટી થઈ જશે, પરફેક્ટ તમારે બેક જતું રહેવાનું છે. આ રીતે પરફેક્ટ આપણો ફોટો સેટ થઈ જશે. પાછું તમારે બેક જતું રહેવાનું છે. આ સાઈડ લાગી ગયો છે ફોટો, તો તમારે પેલી સાઈડ રાખવાનો તો ફોટો. ઠીક છે, તો અહીંયાથી આપણે ફોટો છે આ ગ્રુપમાં આપણે એ જ ફોટો એડ કરી લેશું. તો આ રીતે મિત્રો આ બાજુ આપણે એ ફોટો એડ કર્યો છે ને, હવે આપણે આ બાજુ એ ફોટો એડ કરી લેશું, એડિટ ગ્રુપ કરી લેશું. અહીંયા ત્યાં ફોટાને ડિલીટ કરી લેશું, અને બીજો ફોટો જે પણ આપણને પસંદ હોય એ ફોટો એડ અહીંયાથી કરી લેશું આ રીતે. લાસ્ટમાં જેની સાઈઝને આપણે અહીંયાથી ફૂલ કરી લેશું, અને આ રીતે બેક જતા રહેશું. અહીંયાથી પણ બેક જતા રહેશું. આ રીતે બંને ફોટા આપણા લાગી ગયા છે મિત્રો. ઠીક છે, અહીંયાથી આપણે જે પાસવર્ડનો પહેલા 2 અંક છે 5555, ઠીક તમારે નોટ કરવાનો છે. બાકીના 2 આંકડા આપણે આગળ કહીશું. આ રીતે તમારે પરફેક્ટ સેટ કરી લેવાનું છે. પાછું આ બંને ગ્રુપને તમારે અહીંથી કોપી કરવાનું છે. અહીંથી કોપી કરી લેશું તમે, કાં તો તમે અહીંયાથી એને બંનેને ગ્રુપ પણ કરી શકો છો અહીંયાથી, અને પાછું એને અહીંયાથી કોપી કરશો એટલે ડાયરેક્ટ બંને ભેગું સાથે કોપી થઈ જશે. આ રીતે તમારે બેક જતું રહેવાનું છે, ને આપણા ફૂલ પ્રોજેક્ટમાં તમારે જતું રહેવાનું છે. ને આ રીતે તમારે અહીંયાથી પેસ્ટ કરી લેવાનું છે. આ રીતે પેસ્ટ કર્યા પછી મિત્રો આ રીતે તમારે એને નીચે લઈ લેવાનું છે. જે ટેક્સ છે એને આપણે આ રીતે નીચે રાખશું. આ રીતે નીચે તમારે લઈ લેવાનું છે. આ રીતે પરફેક્ટ સેટ થઈ જાય. અને મિત્રો આપણા પાસવર્ડના છેલ્લા 2 અંક છે 60, એટલે કે 60. તો આપણે ટોટલ 4 અંકનો પાસવર્ડ તમને આપી દીધો છે. અહીંયા તમારે નોંધ કરી લેવાનો છે. અહીં અલ્પેશ નામ લખેલું છે, એ તમારે અહીંથી ચેન્જ કરી લેવાનું છે. તમારે જે પણ નામ રાખવું હોય તમે રાખી શકો છો. અને અહીંથી જે સોનલ લખેલું છે એને તમારે અહીંથી જે પણ નામ રાખવું છે તમે
રાખી શકો છો. એ તો તમારે તારીખ જે પણ લખવાની હોય એ તારીખ તમે એથી લખી શકો છો એકદમ પરફેક્ટ રીતે. ઠીક છે, અહીંથી મિત્રો કંઈ પણ કરવાની જરૂર નથી. આગળ કમિંગ સૂન લખેલું છે અને જે નામ છે, ડેટ છે, તમારે સેવ ધ ડેટ એ પણ સેમ રાખવાની છે. બાકીનું જે તમારે 3 વસ્તુ આ ટેક્સ્ટ ચેન્જ કરવાનું છે. ફોન્ટ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે બધાના, અને અહીંયાથી તમને જે પણ વિડીયોમાં જે પણ હશે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ત્યાં તમને તમારા ક્વેશ્ચનનો આન્સર પણ મળી જશે. તમારે અહીંથી ફોટા તમારે ચેન્જ કરીને આ રીતે પરફેક્ટ સ્ટેટસ મળી લાવવાનો છે તમારે મિત્રો. અહીંયાથી આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે.